પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। આજના પર્વને લઈને જૂનાગઢના ભવનાથમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। જૂનાગઢના ભવનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સમગ્ર ભવનાથ બન્યું શિવમય। હર હર મહાદેવના નાદથી ગુંજ્યું હતું આખું ભવનાથ। મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અહેસાસ કર્યો હતો। મહાશિવરાત્રિના મેળામાં પીરસાયો શિવજીનો પ્રિય ભાંગનો પ્રસાદ। ભવનાથમાં સૌ શિવ ભક્તોએ શિવજીના પ્રસાદ તરીકે ભાંગ પીધી હતી। ભવનાથના ભાંગના પ્રસાદનું અનેરું મહત્વ છે। સાધુ સંતો પણ ભાંગ બનાવી શિવ ભક્તોને પ્રસાદ વહેંચતા જોવા મળ્યા હતા। ભવનાથમાં વિવિધ અખાડાઓના મહંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે કિન્નર અખાડાએ પણ હાજરી આપી હતી। દેશભરમાંથી કિન્નર અખાડાના માતાજી પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં શિવ ભક્તોએ કિન્નર અખાડાના માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। મહાશિવરાત્રિને લઈને જૂનાગઢના ભવનાથમાં વિવિધ અખાડાની હાજરી જોવા મળી હતી। અખાડાના સાધુ સંતોના ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા। મહાશિવરાત્રિના પાવન પર્વે દર વર્ષે મોટી સંખ્યામાં વિવિધ અખાડાના સાધુ સંતો ભવનાથમાં ઉપસ્થિત રહેતા હોય છે। દેવભૂમિ દ્વારકામાં મહાશિવરાત્રિએ નાગેશ્વર ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો। નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને ઉમટ્યા હતા ભાવિકો। મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા હતા મંગળા આરતીના દર્શન। ભક્તોએ સ્વહસ્તે જળાભિષેક કર્યો હતો અને શિવલિંગ પૂજાનો લાભ લીધો હતો। મહાશિવરાત્રિના અવસરે રાત્રે મહાપૂજાનું પણ આયોજન છે। મહાશિવરાત્રિના પાવન પર્વે વડોદરામાં નીકળી શિવજીની સવારી। મહાશિવરાત્રિનો પર્વ હતો, આથી વડોદરાવાસીઓ મહાદેવની ભક્તિમાં રંગાઈ ગયા હતા। સતત 15મા વર્ષે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા શિવજીની સવારીનું આયોજન કરાયું હતું। ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શિવભક્તોએ હર હર મહાદેવના નાદથી માહોલ ગુંજાવ્યો હતો।